चलो આજે આપણે જવાહર નવોદયની અંદર પહેલો ક્લાસ કયો ક્લાસ પહેલો ક્લાસ છે પહેલા ક્લાસની અંદર એક વસ્તુ આપણે શીખવાના છીએ સંખ્યાઓ શું શીખવાનું છે સંખ્યાઓ બોલતા રહેજો સંખ્યાઓ શું શીખવાનું છે સંખ્યાઓ વેરી ગુડ સંખ્યાઓ તો સંખ્યાઓની અંદર સૌપ્રથમ આપણે શું શીખશું તો સંખ્યા કેવી રીતે બને છે અને એ સંખ્યાને આપણે શબ્દોમાં કેવી રીતે લખીએ અને જો શબ્દોમાં આપી હોય તો એ શબ્દોમાં રહેલી સંખ્યાને અંકમાં કેવી રીતે લખાય એ આપણે આજે શીખશું બરાબર તો બધાએ ધ્યાનથી અહીંયા હવે જોજો સંખ્યાની રચના શું શીખવાના છીએ સંખ્યા કેવી રીતે બને છે શું સંખ્યા કેવી રીતે બને છે તો જોજો ખાસ આપણે અહીંયા લખું છું એકમ શું છે દશક પછી છે 100 હજાર 10,000 લાખ 10 લાખ ચલો બધાયનું ધ્યાન અહીંયા ચલો બધાયનું ધ્યાન અહીંયા ચાલો હવે ધ્યાન આપજો આપણે સંખ્યા કેવી રીતે બને છે એનું શબ્દોમાં કેવી રીતે લખાય છે અંકમાં કેવી રીતે લખાય છે સરળતાથી આવડી જશે તમને એવી રીતે અહીંયા આપણે અપનાવશું બરાબર તો બધાય ખાલી ધ્યાનથી અહીંયા જોજો ચલો આ એકમ છે દશક છે 100 હજાર 10,000 લાખ અને 10 લાખ ચલો આ બધાયને આવડે છે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ બસ આ રીતે તમે બોલો એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ આ તમે બોલ બોલ કરશો થોડી વાર બરાબર છે ટાઈમ મળે ફ્રી પડો ત્યારે યાદ કરવાનું તો યાદ રહી જશે જેને બિલકુલ આવડતું નથી એ બરાબર ચાલો જો હવે આપણે અહીંયા એકમનો જે અંક છે ને એની અંદર આપણે કેટલાક મણકા લગાડી દઈએ દરેકમાં આપણે એક થોડા થોડા મણકા લગાડી દઈએ ચાલો મેં મણકા લગાડી દીધા છે બરાબર છે આ મણકા બોડીની મદદથી નીચે હું એક સંખ્યા બનાવું છું બરાબર જો ચાલો એકમના સ્થાનમાં કેટલા મણકા છે તો હું અહીંયા લખું છું 3 ચાલો દશકના સ્થાનમાં કેટલા મણકા ગોઠવેલા છે તો હું અહીંયા લખું છું 1 ચાલો 100 ના સ્થાનમાં કેટલા મણકા ગોઠવ્યા છે 4 હવે તમે એક વસ્તુ યાદ કરી લો જ્યારે તમે એકમ દશક ને 100 બોલો ત્યારે અહીંયા એક અલ્પવિરામ આવે યાદ કરી લો છેલ્લા 3 આંકડા પછી અહીંયા એક અલ્પવિરામ આવે તો આપણે સંખ્યાની અંદર પણ અહીંયા એક અલ્પવિરામ મૂકી દઈએ ચાલો પછી શું છે હજારના સ્થાનમાં કેટલા મણકા છે અહીંયા લખીએ 1 ચાલો 10,000 ના સ્થાનમાં કેટલા મણકા છે કઈ નથી એટલે 0 ચાલો અહીંયા પણ જ્યારે 2 અંક પૂરા થાય અહીંયા 2 સ્થાન પૂરા થાય ત્યારે એક અલ્પવિરામ આવે છે એટલે અહીંયા અલ્પવિરામ મૂકી દો ચાલો લાખના સ્થાનમાં કેટલા મણકા છે 2 કેટલા મણકા છે અને 10 લાખના સ્થાનમાં 1 ચલો અહીંયા મેં એક સંખ્યા બનાવી સરસ ચલો હવે ધ્યાન આપજો અહીંયા જો અહીંયા એક અલ્પવિરામ કર્યું છે અહીંયા એક અલ્પવિરામ કર્યું છે કેમ કે અહીંયા એકમ દશક 100 પછી અલ્પવિરામ આવે હજાર 10,000 પછી અલ્પવિરામ આવે બરાબર લાખ 10 લાખ પછી પણ અલ્પવિરામ આવે જો અહીંયા કરોડ 10 કરોડ લખીએ તો પણ અહીંયા જો છેલ્લે માત્ર છેલ્લે હોય ને છેલ્લે 3 સ્થાન કે 3 અંક પછી એક અલ્પવિરામ આવશે પછી દર 2 અંકે એક અલ્પવિરામ આવશે યાદ કરી લ્યો બરાબર ચાલો હવે હું અહીંયા જોવો તો આ કયું સ્થાન છે અહીંયા કયું સ્થાન છે 10 લાખ એટલે સ્થાન તો લાખ જ કહેવાય ને તો અહીંયા લાખ છે અહીંયા લાખ છે એટલે આ બે સ્થાન કયો કહેવાય લાખના એટલે જે આ બે અંક આપણે અહીંયા લખ્યા એ શું કહેવાય લાખ શું કહેવાય કયું સ્થાન કહેવાય અહીંયા લાખ ચલો પછી એવી રીતે અહીંયા 1000 અહીંયા 10,000 એટલે પણ સ્થાન તો 1000 નું જ કહેવાય ને તો આ બે સ્થાન કયા છે 1000 ના તો આ પણ કયા થાય 1000 તો આ છે 1000 ના સ્થાનમાં ચલો હવે 100 ના સ્થાનમાં કેટલા છે 4 છે તો અહીંયા 100 નું સ્થાનમાં કેટલા આવશે 4 એટલે કે 4 એ 100 ના સ્થાનમાં છે અને છેલ્લે દશક અને એકમ આપણે ભેગા બોલશું આ 100 નું સ્થાન દશક એકમ ભેગા બોલશું એટલે આ કયું સ્થાન છે દશક એકમ એટલે આને કહેવાય 13 અહીંયા શું છે દશક અને એકમ
એ આપણે ભેગા લખવાના છે અને બોલવાના પણ છે. ચલો હવે આને સંખ્યાની રચના કરી પણ આને બોલવી હોય વાંચવી હોય તો કેમ વંચાય? તો 12 લાખ. શું વંચાય? 12 લાખ. અહીંયા 1000. 0 1 એટલે 1 જ કહેવાય ને. 1 આગળ હોય 0 પાછળ હોય તો 10 થઈ જાય. અહીંયા 0 1 એટલે 1 કહેવાય તો 1000. અને અહીંયા 400 અને 13. સમજ્યા? હવે હું જો આને શબ્દોમાં લખું તો કંઈક આ રીતે લખાય. ચલો 12 લાખ. ચલો 1000 તો અહીંયા લખું છું 1000. ચલો પછી 400 તો અહીંયા લખીશ 400 અને પછી છેલ્લે 13 તો અહીંયા હું લખીશ 13. તો આ જે લખ્યું એ શું લખ્યું? શબ્દોમાં. અને અહીંયા લખેલું છે શું છે? અંકમાં. એટલે અંકમાં સંખ્યા કેવી રીતે બનાવવી અને એ સંખ્યાને કેવી રીતે વાંચવી અને એ સંખ્યાને આપણે શબ્દોમાં કેવી રીતે લખીએ છીએ, આ સંખ્યાને આપણે શબ્દોમાં કેવી રીતે લખાય એ પણ આપણે શીખ્યા ને? ચાલો તો હવે આના ઉપરથી આપણને સંખ્યા બનાવતા આવડે અને બનાવ્યા પછી એને શબ્દોમાં પણ લખતા આવડે. તો હવે આપણે બીજું સ્ટેપ શીખશું. શું શીખશું? સંખ્યાને શબ્દોમાં લખો. સંખ્યાને શબ્દોમાં લખો. ચલો પહેલા હું અહીંયા અંકમાં લખી દઉં છું, પછી આપણે શબ્દોમાં શીખીએ છીએ. અહીંયા મેં કેટલીક સંખ્યાઓ લખી છે. આ સંખ્યાઓની અંદર એક વસ્તુ શીખ્યા હતા, ખ્યાલ છે કોઈને? અલ્પવિરામ કરવાનું. યાદ છે કોઈને? યાદ છે ને બધાને? ચાલો હવે આપણે અહીંયા કયા અંકની આગળ અલ્પવિરામ કરશું? પહેલી સંખ્યામાં યસ 4. કેમ કે એકમ, દશક અને 100 પછી એક અલ્પવિરામ હતું ને? ચલો આ સંખ્યામાં કયા અંકની આગળ અલ્પવિરામ આવશે? સરસ, એકમ, દશક, 100. પછી અહીંયા આવશે 2 અંક પછી? કેમ નહીં આવે? કારણ કે અહીંયા અલ્પવિરામ કરીએ તો આ બાજુ કોઈ અંક છે એટલે કરવાની જરૂર. ચલો અહીંયા કયા અંકની આગળ આવશે? સરસ. પછી આ બાજુ આવશે કોની આગળ? વેરી ગુડ. ચલો અહીંયા સરસ 4 અને અહીંયા નહીં આવે, બરાબર? 2 અંક થઈ ગયા. ચલો અહીંયા 0 ની આગળ. પછી અહીંયા સરસ. ચલો આમાં અહીંયા સરસ. આવડી ગયું છે તમને અલ્પવિરામ કરવાનું, બરાબર? હવે જુઓ, હવે આપણે શું કરશું? આ સંખ્યાઓને શેમાં લખીએ? શબ્દોમાં. વાહ, સરસ. શબ્દોમાં લખીએ છીએ, બરાબર? ચલો હવે આ અલ્પવિરામ 1 છે. કેટલા અલ્પવિરામ છે? 1. આમાં 1 જ છે ને? તો 1 અલ્પવિરામ હોય તો એની આગળવાળા અંકો કે સંખ્યા કયા સ્થાનમાં હોય? 1000 ના. યાદ કરી લો, 1 અલ્પવિરામની આગળવાળો અંક 1000 માં હોય. કયામાં હોય? અહીંયા 1 છે તો આ બે કયામાં હોય? 1000 માં હોય. ચાલો અહીંયા 2 અલ્પવિરામ છે એટલે પહેલો આ બાજુ અંક હોય લાખના સ્થાનમાં હોય. યાદ કરી લો, અહીંયા 1 છે એટલે અહીંયા 1000 આવશે. અહીંયા 2 છે એટલે આ લાખનું સ્થાન હશે. અહીંયા 2 છે એટલે અહીંયા લાખનું સ્થાન હશે. ખબર પડી? બરાબર? ચાલો આને આપણે શબ્દોમાં લખીએ છીએ. શેમાં લખીએ છીએ? ચાલો હવે આ અલ્પવિરામ છે એની આગળ વાળો અંક લઈએ. 3 કયા સ્થાનમાં છે? તો આપણે અહીંયા લખશું 3000. શું લખશું? 3000. ચાલો પછી આ 4 કયા સ્થાનમાં છે? તો અહીંયા લખશું 400. 4 પછી અહીંયા તગડે નવડે 39. છેલ્લે આપણે અહીંયા લખશું 39. ચલો ઈઝી છે ને? આવે ને? ચલો અહીંયા અલ્પવિરામ છે તો આ બે આંકડા કોઈ સ્થાનની અંદર છે. કયા સ્થાનમાં છે? આપણે ભેગા બોલવાના છે. બોલો. એકમ, દશક, 100, 1000, 10000 એટલે 1000 ના સ્થાનમાં છે ને? એટલે 69. યસ, 69,000. પછી 5 કયા સ્થાનમાં છે? અહીંયા લખશું 500. ચલો પછી છેલ્લા કેટલા છે? છેલ્લે 41. એ આપણે ભેગા બોલશું. 41. કેમ ભેગા? કારણ કે એકમ, દશક, એકમ છેલ્લે છે એ ભેગા બોલવાના હોય. ચલો અહીંયા જે 3 લખ્યા છે એ કયા સ્થાનમાં છે?
ના ખબર પડે, યાદ ના આવે તો આ રીતે જોવાનું. બે અલ્પવિરામ હોય તો આગળનો આંકડો લાખમાં હોય, એક અલ્પવિરામ હોય તો આગળનો આંકડો હજારમાં હોય. તો એ ના યાદ આવે તો ગણી લેવાનું. એકમ, દશક, 100, 1000, 10,000 એટલે 1000 નું થયું. પછી લાખ. ખ્યાલ આવી ગયો? તો 3 લાખ. વેરી ગુડ. ચલો પછી આ 90 ભેગા આવશે. ભેગા બોલવા પડશે. 90, કારણ કે 90,000 ના સ્થાનમાં છે એટલે 90,000. ચલો હવે 100 ના સ્થાનમાં શું છે એટલે લખવાનો નહીં. છેલ્લે શું લખવાનું? 90. શું લખવાનું? 90. મજા આવે છે ને? યાદ રહેશે? ચલો હવે એક અલ્પવિરામ છે એટલે આ કયું સ્થાન હશે? તો 1000 ના સ્થાનમાં કેટલા છે? તો 1000 ના સ્થાનમાં કેટલા છે? તો એને બોલાય 40,000. ચલો પછી અહીંયા 100 ના સ્થાનમાં શું આવ્યું? 4 એટલે 400. 400. ચલો અને છેલ્લે 0 6 એટલે કેટલા કહેવાય? 6. કારણ કે 0 પાછળ હોય તો 60 કહેવાય પણ આગળ હોય તો 6 જ કહેવાય. બરાબર? તો આ પણ પૂરું. ચલો હવે અહીંયા બે અલ્પવિરામ છે. બે કયા સ્થાનમાં હશે? તો 2 લાખ. ચલો આ 0 1 કયા સ્થાનમાં છે? કયા સ્થાનમાં છે? પણ કેટલા હજાર લખશું? 1. 10 ના લખાય. 1000. કેટલા? 1000. સરસ. ચલો હવે 100 ના સ્થાનમાં શું છે એટલે લખવાનો? ના, સીધું ક્યાં આવી જવાનું? અહીંયા 94. ચલો આવડે છે ને? ચલો અહીંયા બે અલ્પવિરામ છે એટલે આ કયું સ્થાન હશે? એટલે શું લખશું? 1 લાખ. ચલો અહીંયા 90 યસ, કેમ કે આ 1000 ના સ્થાનમાં છે એટલે 90,000. સરસ. અહીંયા 100 ના સ્થાનમાં શું છે? 0 એટલે લખવાનો સીધું શું લખવાનું? 0 1 એટલે 1. ચલો હવે આ અંક છે એનું શબ્દોમાં લખવાનું આવે તો આવડે કે ના આવડે? દરેક ને આવડે. અને કદાચ ના આવડે તો શું કરવાનું? આ વિડીયો ફરી જોવાનો. અને કદાચ તોય ના આવડે તો શું કરવાનું? કોમેન્ટ કરવાની કે સાહેબ મને આમાં ખબર પડતી નથી, તો હું સરળ રીતે લખીને એને સમજાવીશ. બરાબર? ચલો હવે આવડી ગયું છે બધાને? પરફેક્ટ. કોને નથી આવડ્યું હાથ ઊંચો કરી દો એટલે ખબર. બધાને આવડી ગયું. સરસ, વેરી ગુડ. ચલો આના પછીનો આપણે ટોપિક જે શીખવાનો છે એ છે શબ્દોનું અંકમાં લખવું. આપણે શું કર્યું? અંકનું શબ્દોમાં લખતા શીખ્યા. હવે શબ્દોનું આપણે અંકમાં લખવાનું છે. બરાબર? એ આપણે શીખી લઈએ. બરાબર? પછી તમને રિસેસ આપી દઉં. બરાબર? ચાલો આપણે હવે શું શીખશું? શબ્દોનું અંકમાં લખો. બરાબર? શબ્દોનું અંકમાં લખો. ચાલો અહીંયા પહેલા હું શબ્દોમાં લખી દઉં છું, પછી આપણે એનું અંકમાં લખશું. હવે આપણે અહીંયા શબ્દોનું અંકમાં લખીએ છીએ. બરાબર? તો એ પહેલા હું તમને અહીંયા જે બાજુમાં અહીંયા જે લખીને સમજાવું ને તમે ધ્યાનથી સમજી લેજો. જો તમને એ આવડતું હશે તો આ લખવામાં સરળતા પડશે. બરાબર? તો જો ખાસ ધ્યાન આપજો. હું અહીંયા લખું છું 100, અહીંયા લખું છું 1000, અહીંયા લખું છું લાખ. જોજો. હવે જોજો અહીંયા 9 પછી અહીંયા શું લખ્યું છે? 1000. શું લખ્યું છે? પછી અહીંયા 5 પછી શું લખ્યું છે? 100. અહીંયા 9 પછી શું લખ્યું છે? અહીંયા 14 પછી શું લખ્યું છે? 6 પછી લાખ, 12 પછી 1000, 1 પછી 100. તો જ્યાં મેં લીટા કર્યા છે એ આપણે જોવાના છે. જો આમાં જુઓ, કોઈકમાં 100 લખ્યું છે, કોઈકમાં 1000 હશે ને કોઈકમાં લાખ હશે. જ્યાં 100 લખેલું હોય ત્યાં તમારે કોઈ અલ્પ વિરામ કરવાનું નથી. કેવું અલ્પ વિરામ? આપણે સંખ્યા બનાવતા હતા ત્યારે શીખ્યા હતા કે ભાઈ કોઈ પણ અંક લખેલો હોય, કોઈ પણ સંખ્યા લખેલી હોય એની અંદર છેલ્લા એકમ, દશક અને 100 પછી અલ્પ વિરામ આવે, પછી 1000 10,000 પછી અલ્પ વિરામ આવે, પછી બે આંકડા અલ્પ વિરામ આવે આગળ. બરાબર? તો જ્યાં અલ્પ વિરામ કર્યું હતું એની વાત કરું છું. ત્યાં અલ્પ વિરામ કરવાનું નહીં. જ્યાં 1000 લખ્યું હોય ત્યાં એક અલ્પ વિરામ કરવાનું. કેટલું કરવાનું? અને એક અલ્પ વિરામ કરો છો તો પાછળ એકમ, દશક અને 100 એમ કરીને 3 આંકડા હોય. કેટલા હોય? એના પછી 1000 10,000 ના 2 આંકડા અહીંયા હોય. એટલે અલ્પ વિરામની પાછળ 3 આંક અને આગળ 2 અંક હોય. ચલો લાખની અંદર આપણે 2 અલ્પ વિરામ કરવાના છે. જો 2 કરીએ તો છેલ્લે કેટલા અંક આવશે?
અહીંયા વચ્ચે કેટલા આવશે અને આ લાખના સ્થાનમાં 2. આ કયું સ્થાન છે? લાખનું. આ હજારનું. અહીંયા 100 અને પાછળ એકમ દશક આવશે. બરાબર. ચલો આ યાદ રહી ગયું તમને? આ યાદ હશે તો આ જલ્દી આવડશે. બરાબર. તો આ યાદ કરી લ્યો. બરાબર. પછી આપણે આને અંકોમાં લખીએ. મોઢા પર આંગળી દબાવી દો બધા. દબાવો. પાંચમા વાળા સિવાય. ચલો આ યાદ રહી ગયો? ના રહ્યો હોય તો વિડીયો ફરીથી જોઈ લેજો, એટલે આ તમને ફરીથી જોઈ લેજો, સમજાયું હોય એ તમને યાદ આવી જશે. બરાબર. ચલો હવે આપણે હું અહીંયા લખેલું રાખું છું. આ લખેલું જ રાખું છું. ચલો હવે આપણે આ જે સંખ્યાઓ આપણી સામે છે એને અંકમાં લખીએ. બરાબર. ચલો અહીંયા 1000 છે. જો 1000 હોય તો કેટલા અલ્પવિરામ કરવાના? ચલો હું અહીંયા ભૂસી નાખું છું એટલે તમને ખબર પડે કે કોને યાદ છે. ચલો કેટલા અલ્પવિરામ કરશું? 1. જો 1 અલ્પવિરામ કર્યું તો અહીંયા કેટલા અંક આવશે? અને અહીંયા 2 આવે. ખ્યાલ આવી ગયો? ચલો આ જે હું લીટા કરું છું ને, જે લીટા કરું છું ને, આ એ તમારે કરવાના ને ખાલી મગજમાં યાદ રાખવાનું કે અલ્પવિરામ પછી 3 અંક હોય અને એના પહેલા 2 અંક હોય. યાદ રાખી લો. તમારે લીટા નથી કરવાના, ખાલી તમને સમજણ પડે એટલે હું કરું છું. બરાબર. ચાલો અહીંયા 100 છે તો અલ્પવિરામ કરવાનું, સીધું લખી દેવાનું. ચલો અહીંયા લાખ છે, કેટલા અલ્પવિરામ આવશે? સરસ, વેરી ગુડ. 2. તો અહીંયા કેટલા અંક આવશે? અહીંયા કેટલા અંક આવશે? અહીંયા કેટલા આવશે? ચાલો હવે અહીંયા લાખ છે તો લાખમાં કેટલા અલ્પવિરામ આવશે? 2. અહીંયા કેટલા અંક? અહીંયા સરસ. અહીંયા લાખ આવ્યું એટલે એની જેમ 2 અલ્પવિરામ, 3 અંક, 2 અંક, 2 અંક. ચલો અહીંયા 1000 છે તો અલ્પવિરામ કેટલા આવશે? એટલે અહીંયા 3 અંક અને અહીંયા 2 અંક. ત્યાં ડાયરેક્ટ આપણે લખશું. ચલો આટલી ખબર પડી ગઈ. હવે આપણે સંખ્યા લખીએ. ચાલો અહીંયા 1000 માં કેટલી છે? તો આપણે જ્યાં 1000 નું સ્થાન છે એમાં કેટલા લખવાના? અહીંયા 1000 છે, 1000 ના સ્થાનમાં કેટલા છે? 9. તો અહીંયા 1000 નું સ્થાન છે એમાં 9 લખવા છે અને 2 આંકડામાં લખવા છે. કેવી રીતે લખશું? 9 0 ના લખાય પણ 0 9 લખી શકાય. આપણે 9 કરવા હોય તો 0 આગળ લખવું પડે તો 9. બરાબર. એટલે 1000 ના સ્થાનમાં 9 લખાઈ ગયા. ચલો અહીંયા 100 નું સ્થાન છે, આ 100 ના સ્થાન છે ને, આ સ્થાન કયું છે? તો 100 નું છે. આમાં 100 લખ્યા છે ક્યાંય? તો ત્યાં આપણે લખશું 0 અને છેલ્લે શું લખવાનું છે? 2. પણ 2 આંકડા થવા જોઈએ તો 2 કેવી રીતે લખાય? યસ, 0 2. એટલે આ સંખ્યા બની ગઈ. ચાલો હવે અહીંયા 100 માં કોઈ અલ્પવિરામ નથી કરવાનું એટલે આપણે સીધું 5 લખવાના. કેટલા લખવાના? 500 અને છેલ્લે 15. લખાઈ ગયો? આવું છું, વાંચી દે. 5 મિનિટમાં આવું. ચાલો હવે આ લાખના સ્થાનમાં કેટલા છે? તો ચાલો અહીંયા લાખનું સ્થાન પહેલું છે, એમાં 9 લખવા હોય તો કેવી રીતે લખાય? 0. ચલો અહીંયા આ જે 1000 નું સ્થાન છે તો આમાં 1000 છે ક્યાંય? તો 1000 ના સ્થાનમાં શું કરશું? પણ 2 0 લખવા પડે, કેમ કે આંકડા 2 કરવા પડે. આપણે કેટલા કરવા પડે? 1 0 લખાશે નહીં, આંકડા પૂરા કરવાના. ચલો અહીંયા હવે 100 ના સ્થાનમાં કેટલા છે? 9. તો આ 100 ના સ્થાનમાં કેટલા લખશું? 9 અને છેલ્લે 12. ચલો સંખ્યા બની ગઈ. ચલો હવે અહીંયા લાખના સ્થાનમાં કેટલા છે? 14. તો આપણે લાખનું સ્થાન આવ્યું. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો અહીંયા લાખના સ્થાનમાં 14 છે તો 14. ચલો લાખ પછી 1000 નું સ્થાન આવ્યું તો 1000 ના સ્થાનમાં કેટલા છે? તો અહીંયા 2 કેવી રીતે લખશું? 2 આંકડામાં. યસ, 0 2. ચલો પછી અહીંયા 100 ના સ્થાનમાં કેટલા છે? 2. કેટલા છે? અને છેલ્લે 19. એટલે અહીંયા 3 આંકડા પૂરા થઈ ગયા. બરાબર. ચલો હવે લાખ, તો આ સ્થાન લાખનું છે તો લાખના સ્થાનમાં કેટલા છે? 6. તો અહીંયા 6 કેવી રીતે લખશું? 0 6. ચલો આ 1000 નું સ્થાન છે, 1000 છે આમાં? 1000 માં 0. ચલો હવે આ 100 નું સ્થાન આવ્યું. 100 માં છે કઈ? તો શું કરશું? અને છેલ્લે 6. કેટલા છે? તો કેવી રીતે લખશું? 2 આંકડા ખૂટે. 0 6. વેરી ગુડ, 0 6. ચલો અહીંયા 1000 નું સ્થાન છે તો 1000 માં કેટલા છે? તો અહીંયા લખશું 12. અને અહીંયા પછી 100 નું સ્થાન આવ્યું. 100 ના સ્થાનમાં કઈ છે? 100 લખેલા જ નથી તો આપણે અહીંયા 0 કરશું અને છેલ્લે 12. એટલે અહીંયા 3 આંકડા પૂરા થઈ ગયા.